કે આવડતું પરે આવે આવડતું પરે આવે રે આઈ તને બાળ બોલાવે હે માં તારું બાળક તને. ગ્રો લાઈક ગુજરાતી પોડકાસ્ટ સિરીઝના આજના મહેમાન છે જીતુ દાદ, પદ્મશ્રી દાદ બાપુના સુપુત્ર કે જેમણે તેમના પિતાના વારસાને જવાબદારીપૂર્વક અને ગૌરવપૂર્વક આગળ વધાર્યો છે. છેલ્લા 25 વર્ષથી લોક સંગીત અને લોક સાહિત્યથી લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. આજના એપિસોડમાં આપણે જાણશું સાચા કલાકાર અને સાચું સાહિત્ય કોને કહેવાય. કલાકાર એ હોય છે જે પોતાને સાંભળે અને પોતાને જ પોતાનું મૂલ્યાંકન કરવાનું હોય છે. સાહિત્યના સંદર્ભથી સુરવીરની સાચી વ્યાખ્યા આ છે ને મર્મવાળી સુરવીરતા, આ ગંભીરતાવાળી સુરવીરતા, આ સમજણવાળી સુરવીરતાની વાત કે સુરવીરતા એટલે કોઈના કાઠલા પકડી લેવાય નથી એમ. એટલે વીરતામાં ને વાયડાઈમાં ફેર છે. સ્ટેજ અને સાહિત્ય જગતના યાદગાર અને રસપ્રદ પ્રસંગો લોકોને રાજી કરવાના છે એટલે એના આશીર્વાદ મળે એટલે આપણે કહીએ ને કે હે માતાજી લાજ રાખજે. એટલે માનભાઈ ગઢવી એમ કહેતા કે અત્યાર સુધી તમારી માતાજીએ જ લાજ રાખી છે, હવે હાથે રાખતા શીખી જાઓ. ભાવ જગતના દ્રષ્ટિકોણથી માતા અને પિતાના સંબંધોના ઊંડાણ. મેં માં કહ્યું ત્યાં મારી પીડા મટી ગઈ, માં હુંએ સુખી થયો અને તુંએ સુખી થઈ. કોણ જાણે ક્યાંથી આ અમૃત ધારા આવી, આ કોણ જાણે ક્યાંથી અમૃત ધારા આવી કે માં મુજમાં અને તુજમાં આવી મીઠપ ભરી ગઈ. મેં માં કહ્યું ત્યાં મારી પીડા મટી ગઈ.